નમસ્કાર સાથી મિત્રો, સ્વાગત છે ફરી આજના માનવ જ્ઞાન સેશનમાં। તો આજે મહત્વપૂર્ણ અપડેટ આજે આપણે લઈને આવ્યા છીએ મિત્રો। જે ગાંધીનગર ખાતે જે આપણે આવેદન માટેનું આયોજન જે રાખવામાં આવ્યું હતું એ આવેદન મુદ્દે આજે વિડીયો આપણે લઈને આવ્યા છીએ। તો તમામ ઉમેદવાર મિત્રો ચોક્કસપણે આ વિડીયો છે એ નિહાળજો અને ચોક્કસ મિત્રો અવશ્ય શેર કરશો, જેથી જો ફરીવાર આમના પછી કોઈ નિવારણ આપણને મળતું નથી તો ફરીવાર ચોક્કસ કંઈ પગલાં મુદ્દે આપણે કંઈ નવી રણનીતિ બનાવી કે ન બનાવી એ મુદ્દે ચોક્કસપણે આપણને ખ્યાલ આવે। તો આ વિડીયો મિત્રો ખાસ ટેટ 1ના ઉમેદવારો માટે છે। તો આજનો આ વિડીયો છે એ ગાંધીનગરથી જે ઉમેદવારો પ્રોટેસ્ટ માટે ગયેલા હતા, એમનો નિવેદન આવેદનો માટે ગયેલા હતા, એવા ઉમેદવારો માટે શું અપડેટ છે અને કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખી અને ચર્ચા કરવામાં આવી હતી એનો વિડીયો આપણે મૂક્યો છે। તો ખાસ મિત્રો તમામ ઉમેદવારો શાંતિપૂર્વક નિહાળશો। બરાબર, અમે ટેટ પાસ કરી છે, વિડીયો શરૂ અમારા જોડે દરેક પ્રમાણપત્રો છે, જેના કારણે અમે કહી શકીએ કે આ ભરતીના અમે સંપૂર્ણ લાયક છીએ। બરાબર, 700 મિત્રોએ જેણે પિટિશન કરી છે એ લોકો હાલના તબક્કે એ લોકો પાસ નથી, એટલા માટે એ ભરતી પ્રક્રિયામાં ઊભા ના રહી શકે। આ ઐતિહાસિક ભરતી છે અને ખરેખર ઐતિહાસિક ભરતીમાં આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો કે પહેલી વખત એવું બન્યું છે, અત્યારે ઇતિહાસ ફેંચી લો તમે, પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે કોઈ ભરતી પ્રક્રિયામાં નાપાસ ઉમેદવારને ફોર્મ ભરવા દેવામાં આવ્યું। તો સાહેબ, આ નિર્ણય ખરો ને તે અમારા હિતમાં નથી। અને જો તમારે અને બાળકો, અમે તો 10,000 તો ઘરે બેઠેલા ઉમેદવારો છે, પણ શાળામાં જતા સાહેબ 4 લાખ બાળકોને આનીથી ઇફેક્ટ પડી રહી છે સાહેબ। બરાબર, તો આજે અમે જે અહીંયા આવેદન આપ્યું, આજે સેમ જવાબ આપવામાં આવ્યો, બધા જે છે ને એમનું મોરલ ડાઉન થઈ ગયું છે। એ ખરેખર તો અમુક જણને એવું લાગે છે કે અમે ફોર્મ ભરીને જ કંઈક ગુનો કરી દીધો છે। બરાબર, તો અમે ચોક્કસપણે કહીએ છીએ કે જો 7મી તારીખ સુધી અમારું પીએમએલ ઘોષિત ના કરવામાં આવ્યું, અમારી ભરતી પ્રક્રિયા આગળ ના વધારવામાં આવી, અમને શિડ્યુલ ના આપવામાં આવ્યું, અમે 7મી તારીખે વેબસાઇટ ઓપન કરીએ એ વખતે અમારું પીએમએલ નહીં હોય 7 તારીખ સુધીમાં, તો અમે 9મી તારીખે સોમવાર છે, આનાથી વધારે સંખ્યામાં આવી અને ધરણા કરીશું, આમરણાંત ઉપવાસ કરી નાખીશું। સાહેબ, અમારી જોડે કોઈ ઉપાય નથી હવે। બરાબર, હેરાન થઈ ગયા છીએ હવે, ગરીબ માણસો છીએ, અમારો કેટલો હક મારશો હવે? બરાબર, સાહેબ અમારે જો આમે અમારી જોડે શું થઈ રહ્યું છે, અમે વારંવાર આવીએ છીએ, વારંવાર પાછા કાઢી મૂકવામાં આવે છે। આવું બધું કરો એના કરતા સાહેબ ખરું ને તો પછી અમને આમરણાંત ઉપવાસ પર ઉતરી જવા દો, જેથી કરીને કદાચ ભરતી બલિદાન માંગતી હશે તો આ બધા 10,000 શિક્ષકોનું બલિદાન લઈ લો। બરાબર છે, બીજું અમે શું કહી શકીએ હવે? કારણ કે અમારા પક્ષે બોલવા વાળું કોઈ નથી। આજે અમારા પક્ષે બોલવા વાળું કોઈ નથી। સરકારી ખાતામાં જે અધિકારી બેઠા છે એક જ વસ્તુ કહે છે કે તમે આવું કરો, અમને તો રીતસર જવાબ આપવામાં આવે કે ભરતી પ્રક્રિયા કોર્ટ કેસના કારણે અટકી ગઈ। સાહેબ, એકનો એક જવાબ જો તમને વારંવાર આપવામાં આવે તો તમારા ઘરે રોજ એકનું એક ભોજન બનાવવામાં આવે તો તમે ત્રાસી જાઓ કે ના ત્રાસી જાઓ? તો અમે તો ત્રાસી જ ગયા છીએ સાંભળી અને કેટલા આવેદનો આપવાના સાહેબ? 5-10 કિલો આપી દીધી હશે અમે આવેદનોના સ્વરૂપમાં, પણ નથી આપવામાં આવતું। અમારું કંઈક કરો તમે। અરે શોભે જ નહીં કે ભાવિ શિક્ષકને રોડ ઉપર ઉતરીને આજે ભીખ માંગવી પડતી હોય, એ કોઈ રીતે શોભતું નથી સાહેબ। બરાબર છે, આ ગુજરાત મોડેલ સાહેબ આવું તો ના હોય છે। શિક્ષણ ક્ષેત્રે જો આવું કંઈ થઈ રહ્યું છે અને એનું સંજ્ઞાન લેવામાં નથી આવતું તો આને ગુજરાત મોડેલ ના કહી શકીએ છીએ। બધા જોવે, અમને સપોર્ટ કરે, બરાબર છે, આગળ આવે અને ખરેખર જો અમારા ફેવરમાં આ ભરતી ચાલુ કરી દેતા હોય, પીએમએલ આપતા હોય, તો અમે ફરીથી કોઈ આંદોલનના આંદોલન વિશે અમે વિચારી જ નહીં રહ્યા। બરાબર, પણ જો આંદોલન કરવું ક્યારે પડશે? જ્યારે અમારા ફેવરમાં કંઈ પણ ન્યાય લેવામાં નહીં આવે, કોઈ પણ સ્ટેટમેન્ટ આપવામાં નહીં આવે, ત્યારે 7મી તારીખે પીએમએલ, નહીં તો 9મી તારીખે આંદોલન। રાઈટ, મહાઆંદોલન। જોવા મળે જ છે આપણને નોટિફિકેશન, તો એવી કોઈ નોટિફિકેશન છે જ નહીં। કોર્ટ કેસ ફક્ત એક બહાનું છે
પાસ થયેલા ઉમેદવારોને અન્યાય થાય છે, જે અમે પાસ ઉમેદવાર કોઈ જ સહન નહીં કરી શકે. ફક્ત 700 લોકોના કારણે 10,159 પાસ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. તમને શરીર આંગળીમાં તમને વાગ્યું હોય તો તમે આખી બોડીને વેન્ટિલેટર ઉપર મૂકી શકો કે આંગળીની ટ્રીટમેન્ટ કરો છો? તો અમારા 11,000ની બોડીને શું કરવા વેન્ટિલેટર ઉપર મૂકો છો? આંગળીની ટ્રીટમેન્ટ કરો ને, પિટિશનરની ટ્રીટમેન્ટ કરો ને, બીજાને શું કરવા હેરાન કરો છો? એનો કેસ ચાલુ રાખો. બોડી માટે બોડી તમને શું કરવા તમે વેન્ટિલેટર ઉપર મૂકો છો? આખી બોડીને હેરાન કરવા માંગો છો? બિલકુલ જે પ્રકારની માંગો સાથે ઉમેદવારો પહોંચે છે પહોંચ્યા છીએ તો પણ અમે અત્યારે આ આંદોલનના માધ્યમથી અમને આ વખતે દરેક ઉમેદવારનો આક્રોશ હતો કે જેમાં કોઈ ભરતીને અટકાવવા માટેનો કોઈ ઠરાવ નથી, કોઈ સ્ટે નથી પડતી, પણ તો બી કેમ આ નિયામક શ્રી કે શિક્ષણ ખાતામાંથી આ રીતે અમને બહાના મળે છે. તો દરેક ઉમેદવાર આ રીતે જાગૃત થઈને આજે મોટી સંખ્યામાં ગાંધીનગરમાં જ્યારે હાજર થયા ત્યારે બસ એક જ જવાબ મળ્યો કે ભાઈ કોર્ટ કેસ વગર આગળ ભરતી થાય નહીં. અને જે ભરતીમાં રજૂ કરેલું છે ઠરાવ કે ભાઈ કાયમી પર જ્યારે બી ભરતી આ કાયમી થશે ત્યારે કોર્ટ કેસને કોઈ લેવા દેવા છે નહીં, તો બી આ એના જૂઠા બહાના રજૂ કરે છે. તો અમારી એક જ માંગ છે કે અમને નિયામક શ્રી જોડેથી યોગ્ય અને સંતોષકારક જવાબ નથી મળ્યો. તો અત્યારે દરેક ઉમેદવાર BSKમાંથી સચિવાલયમાં રીવાબાને અને નાયબ મુખ્યમંત્રીને અને મુખ્યમંત્રીને વાત પહોંચાડવા માંગે છે કે આ ભાવિ શિક્ષકો આ રીતે રોડ પર ફરતા થઈ જાય ક્યાં સુધી યોગ્ય કહેવાય? અત્યારે ગુજરાતનું શિક્ષણ જે રીતે બગડી રહ્યું છે, જે રીતે કથળી રહ્યું છે, અને આ રીતે જો ભાવિ શિક્ષકો રોડ પર દેખાય તો એ ગુજરાત મોડલ કઈ રીતે સાબિત થશે એમ. તો અમારી એક જ માંગ છે કે અમારી રજૂઆત શિક્ષણ મંત્રી સુધી પહોંચે, નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચે, મુખ્યમંત્રી સુધી પહોંચે અને જલ્દીથી જલ્દી કાયમી પર અમારી ભરતી સત્વરે પૂરી થાય. અને જે કોર્ટ કેસ અમારા માટે અત્યારે ચાલુ છે તો કોર્ટ કેસને અમારા કાયમી જે 700 ફેલ ઉમેદવારો છે એમના માટે 10,000 પાસ ઉમેદવારોનો જે અન્યાય થાય એ ક્યાં સુધી યોગ્ય ગણાય? તો બસ એક જ માંગ કે અમારી સત્વરે ભરતી પૂરી થાય, અમારે PML જાહેર થાય અને અમને સંતોષકારક જવાબ મળે. અમારે હવે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી જોડે અમારી એક જ રજૂઆત છે. બાકી અમે આગામી સમયમાં મોટી માત્રામાં મોટું આંદોલન કરવાના મૂડમાં છીએ. મૂળ અમારી એક જ રજૂઆત છે કે 4 મહિનાથી જે ભરતી અત્યારે અટકી રહી છે તો એના માટે અમારું PML સત્વરે રજૂ કરવામાં આવે. કે અમારું PML રજૂ કરવા માટે કોઈ બી એવું બાંધછોડ એમની જોડે નથી, પણ આ કોર્ટના જૂઠા બહાના અમારી સામે રજૂ કરે છે. એમને ઠરાવમાં રજૂ કર્યું છે કે ભાઈ જ્યાં સુધી કાયમી ભરતી અમે કરશું ત્યારે જે પિટિશનર છે એ કાયમી ભરતીમાં ઇન્વોલ્વ નહીં થઈ શકે એ રીતે એમને ઠરાવ બી રજૂ કર્યો છે. તો બી અત્યારે અહીંયા એમ જ કહે છે કે ભાઈ